વડોદરા શહેરના વડીવાડી ગામમાં મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં 3 થી 4 લોકોને ઈજાઓ થતા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વડોદરા શહેરના વડીવાડી ગામમાં મારામારીની ઘટના સામે આવી 3 થી 4 લોકોને ઈજાઓ થતા એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે। ઘાયલ લોકોએ જણાવ્યું કે ગણપતિ બાપાના આગમન માટે ચાવી લેવા જતા મારામારીની ઘટના બની હતી। ચાકુ, લાકડી, દંડા વડે માર માર્યાનો આક્ષેપ કર્યા છે। સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલકાપુરી ચોકી વિસ્તારમાં વડીવાડી કરીને વિસ્તાર છે, ત્યાં ગ્રામજનોને ચોરા ઉપર ગણપતિ રાખવા બાબતે ગામના જે આગેવાનો છે એમની પાસેથી ચાવી લેવા બાબતે બોલાચાલી થયેલી, જે બોલાચાલી અનુસંધાને થોડી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કંઈક હાથાપાઈ પણ થયેલી છે એવા સમાચાર છે। જે અનુસંધાને ફરિયાદીને અરજ કરતા જે હતા એમને પોલીસ સ્ટેશન રવાના કરેલ છે અને ત્યાં એમની ફરિયાદ લેવાની કામકાજ ચાલુ છે। આમાં એવું છે કે અમે ચોરા માટે ચાવી લેવા માટે આવ્યા હતા અહીંયા આગળ, પણ શાંતિથી અમે લેડીઝો વાત કરતા હતા કે છોકરાઓને એ લોકો ચાવી આપતા નતા, એટલે અમે લેડીઝો ભેગા થઈને એને ચાવી માટે આવ્યા અને શાંતિથી વાત કરવા માટે જ આવ્યા હતા। એમાં આ લોકોએ એવું કર્યું કે ચાવી નહીં મળે, તમે સહી કરીને લઈ જાઓ। અમે એવું કીધું કે સહી અમને નહીં થાય, કારણ કે વર્ષોથી ચાલતું આવ્યું છે ને એ કરવાનું છે, તમે ના પાડી ગણપતિની સ્થાપના કરવાની છે ચોરામાં, એના માટે અમે ચાવી માંગવા માટે આવ્યા હતા અને એમાં ખાલી લેડીઝો જ આવ્યા હતા, છોકરાઓ કોઈ આવ્યા નતા, છોકરાઓ દૂર ઉભા હતા। અમારા જીતુ પટેલે અમારી પર હુમલો કર્યો છે। જીતુ પટેલ, રણછોડ પટેલ, કિરીટ પટેલ, જીતુ પટેલ અમારા ગામના છોકરાઓને અહીંયા ચપ્પા વાગ્યા છે, હાથમાં બુટ્ટી પહેરેલી છે। ના કર, બોલો શું કરવાનું મારે? મેં કશું કર્યું નતું, હું ઊભી જ ખાલી, અને એ લોકો ધક્કો માર્યો ને તો હું નીચે ઉતરી ગઈ। ગણપતિમાં છે ને પેલું ચોરામાં અમે વર્ષોથી ગણપતિ બિહાડે છે, ચાવી માંગવા ગયા એ એમના બાબતે જ છે। એટલે કોની પાસે ચાવી માંગી? હવે રણછોડભાઈ છે, તો શું કીધું એમને? એવું કહે છે તો અમારા પરમિશન વગર ચાવી નહીં મળે, સહી કરવી પડશે પહેલા। ગણપતિ માટે? હા। તમને શું વાગ્યું? અમારે ચપ્પુ વાગ્યું છે। કોને માર્યું? આ જીતુ પટેલ। કોને માર્યું? જીતુ પટેલ।